ગુજરાતી ફિલ્મ પ્રીમિયર શસ્ત્ર એનવાય સિનેમા ખાતે ગુજરાતી ફિલ્મ શસ્ત્રનું પ્રીમિયર શોનું આયોજન હતું. આજે ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે બધા ગુજરાતીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. ગુજરાતની રક્ષા કરતા પોલીસ કર્મીઓને પણ સેલ્યુટ છે, કારણ કે ગુજરાતના શૂરવીરોને સમય આવ્યે જ લોકો યાદ કરે છે. પરંતુ આજના ગુજરાતના સ્થાપના દિવસ અને સાથે સાથે દાદા સાહેબ ફાળકેના જન્મદિન પર સિનેમા દિવસ ઉજવાય છે. આમ તો દર શુક્રવારે ફિલ્મો રિલીઝ થાય છે, પરંતુ આજે એક ગુજરાતી ફિલ્મ શસ્ત્ર રિલીઝ થઈ. ગુજરાતની પોલીસ અને સાયબર ક્રાઇમ કરતા એજ્યુકેટેડ ક્રિમિનલ પર બનેલી આ ફિલ્મ 5G જનરેશનના પ્રોબ્લેમ પર ફોકસ કરતી ફિલ્મ છે. આવા ક્રાઇમના આજના વિષયને લઈને નાટકોના દિગ્દર્શક કર્તવ્ય શાહે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું છે. અગાઉ તેઓએ ધુમ્મસ જેવી હિટ એન્ડ એવોર્ડ સાથેની સફળ ફિલ્મ આપી હતી. ફિલ્મની સ્ટોરી સાયબર ફ્રોડ પર વધતા બનાવો પર આધારિત છે. ત્યારે વાસ્તવિકતામાં પણ પોલીસ કોઈ ગંભીર પરિણામ આવે છે ત્યારે શું એક્શન લેવા જોઈએ એવું અહીં પણ બતાવવામાં આવ્યું છે. ગુનેગાર ગમે એટલો ચાલાક હોય પણ પોલીસ એનાથી બે ડગલા આગળ જ હોય છે. ફિલ્મમાં ઘણું બધું મનોરંજન